ચાલે છે એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં કાલે આપણે જોયું કે જ્યાં વૃંદાવન નથી, યમુના નદી નથી, ગોવર્ધન નથી, રાધારાણી કે મારે અહીંયા અવતાર નથી લેવો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ 84 કોષ ભૂમિનો ટુકડો પૃથ્વી ઉપર મોકલ્યો અને એની અંદર ગોવર્ધન, યમુના નદી અને એ બધું સરસ રીતે ફિટિંગ કરી દીધું, ગોઠવી દીધું. એની આવી વસ્તુ છે. પછી બ્રહ્માજી પૂછે છે કે ભગવાન હવે અમારું સ્થાન શું છે? આ દેવતાઓ ક્યાં રહેવાના છે, દેવતાઓ ક્યાં જવાના છે, એની વ્યવસ્થા કરી દો. ત્યારે ભગવાન એમ કહે કે હું વસુદેવ દેવકીને ત્યાં અવતાર લઈશ. બલરામજી રોહિણીના ગર્ભમાંથી અવતાર લેશે. લક્ષ્મી છે એ ભીષ્મકની પુત્રી રૂકમણી બનશે. પાર્વતી જામવંતી બનશે, એમ લખ્યું છે ગર્ગ સંહિતામાં. જામવંતી સાક્ષાત પાર્વતી છે. અને યજ્ઞ પુરુષની પત્ની દક્ષિણા દેવી લક્ષ્મણા બનશે. આજે વિરજા નદી છે એ કાલિંદી બનશે. અને લજા નામની જે દેવી છે એ ભદ્રા બનશે. ગંગા નદી ઈ જ મિત્રવિંદા બનશે. મતલબ ભગવાનની 8 પટરાણી, 8 મોટી મોટી દેવીઓ છે. તો ગંગાજી સાક્ષાત મિત્રવિંદા બનશે. કામદેવ પ્રદ્યુમ્ન બનશે અને અનિરુદ્ધ એમનો દીકરો બનશે. આ બધું કૃષ્ણ ભગવાન કહે છે. વ્રજમાં નંદ આવશે અને નંદની પત્ની હશે ધરા દેવી, એ યશોદા બનશે. સુચંદ્ર છે એ વૃષભાનુ બનશે અને કલાવતી છે ને એ જ એની પત્ની કીર્તિ બનશે. આ તો મેં મોટું વર્ણન કર્યું. આમાં તો ઘણું બધું છે. તો કે આ બધા લોકો પોતપોતાનો અવતાર લેશે. પછી ભગવાન કહે છે કે સુબલ સખો જે મારો છે એ શ્રીદામા બનીને જાશે અને નંદ અને ઉપનંદના ઘરે જન્મ ધારણ કરશે. સુબલ અને શ્રીદામા 2 સખા. એક સુબલ નંદના ઘરે જાશે તો ઓલો ઉપનંદના ઘરે જાશે. પછી કે બીજા પણ મારા સખા છે, સ્તોક કૃષ્ણ, અર્જુન અને અંશુ. એ 9 નંદના ઘરે પ્રગટ થશે. પેલા તો એક વાત કહી દઉં, કૃષ્ણ ભગવાનના પપ્પા છે નંદ બાબા અને નંદ બાબાને 9 ભાઈઓ છે. એ 9 ભાઈઓના ઘરે કૃષ્ણના 8 સખાઓ પ્રગટ થયા. એટલે સખાઓ કોઈ પારકા નથી, કૃષ્ણના જ કાકા બાપાના છોકરાઓ છે. અને ઈ આને ત્યાં પ્રગટ થયા, નંદોને ત્યાં. પછી વ્રજ મંડળમાં 6 વૃષભાનુ છે. એ 6 વૃષભાનુના ઘરે વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરુથપ નામના સખા અવતાર ધારણ કરે છે. તો બ્રહ્માજી પૂછે છે કે હે દેવેશ્વર, નંદ કોને કહેવાય, ઉપનંદ કોને કહેવાય અને વૃષભાનુ કોને કહેવાય, એના તમે લક્ષણો જણાવો. ત્યારે ભગવાન કહે છે કે જે ગૌશાળાઓની અંદર ગાયોનું પાલન કરવામાં આવે છે અને ગૌ સેવા કરવામાં આવે છે એને હું ગોપાલ કહું છું. ભગવાન કૃષ્ણ એમ કહે છે જે ગાયોની સેવા કરે છે એને જ ગોપાલ કહેવામાં આવે છે. ખાલી વાતો કરતા હોય મારી જેમ એને ગોપાલ ન કહેવાય. ગાયોની સેવા વિશે હું થોડું જાણું ખરા, વાંચતો હોય એટલે, પણ એનો કોઈ અર્થ નથી. વાસ્તવમાં ગાયની સેવા પણ કરીને દેખાડવી પડે, આવી વસ્તુ છે. તો ગાયોની સેવા કરે એને ગોપાલ કહેવામાં આવે છે. હવે આ બધાના લક્ષણો, જેની પાસે 9 લાખ ગાય હોય એને નંદ કહેવામાં આવે છે અને જેની પાસે 5 લાખ ગાયો હોય એને ઉપનંદ કહેવામાં આવે છે. વૃષભાનુ કોને કહેવાય? તો કે જેના અધિકારમાં 10 લાખ ગાય હોય એને વૃષભાનુ કહેવામાં આવે છે
અને જેને ઘરે 1 કરોડ ગાયો હોય એને નંદરાજ એટલે નંદનોય રાજા કહેવામાં આવે છે. 50 લાખ ગાયોની સંખ્યા હોય તો વૃષભાનુવર મતલબ વૃષભાનુમાય રાજા કહેવામાં આવે છે. તો આ વ્રજની અંદર સુચંદ્ર જે વૃષભાન બાબા બનીને આવે છે અને દ્રોણ જે નંદ બાબા બનીને આવે છે, એ બે જ વ્રજના રાજા હતા. કારણ કે બે પાસે 50 લાખથી પણ વધુ ગાયો હતી. આમ તો નંદ બાબાના ઘરે 9 લાખ ગાયો હતી, પણ છતાંય નંદ બાબા નંદ રાજા કહેવાતા, કારણ કે એને અન્ય એના ભાઈઓની બધાની થઈને ગાયો ઘણી હતી. આવી વસ્તુ છે. તો બ્રહ્માજી પૂછે છે કે પ્રભુ આ યુથ કોને કહેવાય, સખીઓ કેવી રીતે જન્મ ધારણ કરે છે, તમારા નિકુંજમાં સખીઓની શું વ્યવસ્થા છે, કંઈક એના વિશે પણ જણાવો. આ બ્રહ્માજીને ખબર પડી ગઈ હતી કે કૃષ્ણ ભગવાન, ગોલોકના કૃષ્ણ ભગવાન હાથમાં આવી ગયા છે, તો બધું પૂછી જ લઈએ, કાંઈ બાકી રહેવા નથી દેવું. કારણ કે ગોલોકમાં વારે ઘડીએ આવવા મળતું નથી. બધા લોકો ગોલોકમાં કાંઈ પટ કરતા નથી જઈ શકતા. બધાને ગોલોકમાં જવા માટે બહુ મહેનત કરવી પડે છે. એટલે બ્રહ્માજીને આજે પ્રશ્ન પૂછવાનું એવું મન થઈ ગયું છે કે પ્રશ્ન પૂછે રાખે છે કે હું ગોલોક વિશે જાણે બધું જાણી લઉં. તો પૂછ્યું તો ભગવાન જવાબ આપે છે. શું કામ જવાબ આપે છે? જગત કલ્યાણ માટે, કે જગતના લોકોને ખબર પડે કે મારા ગોલોક ગામની અંદર આવી વ્યવસ્થા છે. એ ખબર પડે એટલા માટે ભગવાન જવાબ આપે છે. ભગવાન શું કહે છે કે બ્રહ્માજી, મુનિઓને 10 કોટીનો 1 અર્બુદ કહેવામાં આવે છે, અને 10 અર્બુદ હોય ને એને યુથ કહેવામાં આવે છે. મતલબ 10 કરોડ ગોપીઓ હોય તો 1 અર્બુદ કહેવામાં આવે, અને એવા 10 અર્બુદ હોય તો ઈ ગોપીઓના ટોળાને યુથ કહેવામાં આવે. તો યુથમાં તો અરબો સખી થઈ, અરબો, અને અરબો સખીઓના યુથ તો કૃષ્ણના ધામમાં અનેકો છે. કારણ કે અનંત જન્મોથી અનંત આત્માઓ મુક્ત થતા આવે છે. આવી વસ્તુ છે, એટલે એને યુથ કહેવામાં આવે છે. અહીંની જે ગોપીઓ છે બધી ગોલોકવાસીની છે. કોઈ તો બિચારી દ્વારપાલિકા છે, કોઈ શ્રૃંગાર સાધનોની વ્યવસ્થા કરવા વાળી છે. મતલબ ઘણી ગોપીઓ એવી છે જે ગોલોકની અંદર નિવાસ કરે છે. ઘણી એવી છે કે ગોલોકના દ્વારપાળ તરીકેની ફરજ બજાવે છે. આ બધાને કૃષ્ણએ પૃથ્વી ઉપર અવતાર લેવડાવ્યો હતો, કારણ કે પૃથ્વી પર મોટી લીલા કરવાની હતી એટલે. અને ઘણી ગોપીઓ એવી હતી કે શ્રૃંગારના સાધનો, રાધા કૃષ્ણના શ્રૃંગારના જે સાધનો હોય એની વ્યવસ્થા કરવા વાળી હતી. કોઈ ગોપી એવી હતી જેને સૈયાની સેવા મળી હતી, મતલબ ભગવાનની પથારીની સુંદરતા વધારવાની, ભગવાનની પથારી સરસ સરસ પાથરવાની, એવી એમને સેવાઓ મળેલી હતી. ઘણી ગોપીઓ પાર્ષદ કોટીની હતી, અને ઘણી ગોપી વૃંદાવનની દેખરેખ કરવા વાળી હતી. ઘણી ગોપીઓને ગોવર્ધન ઉપર નિવાસ મળેલો હતો. કોઈ ગોપીઓ કુંજ નિકુંજને સવારતી હતી. આ રીતે બધી ગોપીઓને કૃષ્ણએ અવતાર આપ્યો કે મારી કુંજ નિકુંજ સવારવાળી બધી ગોપીઓ ત્યાં પૃથ્વી ઉપર અવતાર લ્યો. શું કામ? તો કે કૃષ્ણને પૃથ્વી ઉપર મોટી લીલા કરવી હતી, એટલે બધાને અવતાર લેવડાવ્યો. આવી વસ્તુ છે. એવી રીતે ગંગા યમુનાના યુથ આવ્યા, રમા, મધુમાધવી, વિરજા, લલિતા, વિશાખાના યુથ આવ્યા. અનેક પ્રકારની કન્યાઓના યુથ ધરતી ઉપર જન્મ લે છે. શા માટે? ચાલો પેલા એનો ખુલાસો કરી દઉં. ભગવાન જયારે પૃથ્વી ઉપર લીલા કરવા આવે ત્યારે આપણા જેવા સાધારણ માણસો એના લીલાના પાત્ર બની ન શકે. કૃષ્ણ ભગવાને ચીર હરણ વખતે ગોપીઓને કીધું કે તમે નદીની બહાર આવી જાઓ, તો એ નદીની બહાર કોણ? એના પાર્ષદો હોય ઈ જ આવી શકે. સાધારણ સ્ત્રીનું કામ નથી કે કૃષ્ણની આજ્ઞાનું આટલે સુધી પાલન કરી શકે. એટલે કૃષ્ણ ભગવાનને લીલા કરવી હોય ને ત્યારે એના ધામમાંથી પાત્રોને લઈ આવે છે, જે પાત્રો અહીંયા લીલા કરી શકે છે. આ જે સખાઓ છે એના વશમાં કૃષ્ણ થઈ ગયા હતા, તો એ સખાઓ બધાય કૃષ્ણના પ્રિય પાત્રો હતા. એમ કાંઈ કાનુડો સાધારણ જીવના વશમાં નથી થતો. એ એના બધાથી ઉપરથી પધારેલા પાત્ર જ હતા.
આખું નાટક જ ગોઠવાયેલું હતું. જેમ ડાયરેક્ટર આખા પિક્ચરને ગોઠવી દે છે, આખા પિક્ચરનું ગોઠવણી કરી પાત્રોનો ચુનાવ કરીને પછી પિક્ચર બનાવે છે, એમ કૃષ્ણ પણ બધાય પાત્ર ગોઠવીને પછી જ એનું પિક્ચર અહીંયા પૃથ્વી ઉપર રજૂ કરે છે. નકર 109 વર્ષનો વિયોગ સાધારણ મનુષ્ય સહન ન કરી શકે. જેને કૃષ્ણ સાથે સુખ લીધું હોય, કૃષ્ણની રાસ લીલાનો આનંદ લીધો હોય, એ વ્યક્તિ કોઈ દી 109 વર્ષનો વિયોગ સહન કરી જ ન શકે. આવી વસ્તુ છે. પણ એ સહન કરી ગયા. શું કામ? તો કે એ પાત્રો કોઈ સાધારણ નહોતા, એ ગોલોક માંથી આવેલા પાત્ર હતા. હમણાં હું રાજા બાબાનું પુસ્તક વાંચતો તો એમ કહેતા હતા કે એક્ટર કરતા તો ડાયરેક્ટરને વધુ ચિંતા હોય છે કે મેં જે પિક્ચર બનાવવાનો છું એના પાત્રો બરોબર પસંદ થયા છે કે નહીં. એક્ટર કરતા ડાયરેક્ટરને ચિંતા વધુ હોય છે. આવી વસ્તુ છે. કારણ કે ડાયરેક્ટરને પિક્ચર આખી મગજમાં હોય છે, કેવો પાત્ર ક્યાં ફિટ થશે એ મગજમાં હોય છે, ક્યાં પાત્ર પાસે કેવો અભિનય કરાવવો એ બધું ડાયરેક્ટર જાણે છે, પાત્ર નથી જાણતા. એટલે પાત્ર પસંદગી ડાયરેક્ટરને વધુ વસની છે, એક્ટરને તો અભિનય જ કરવાનો છે. એવી જ રીતે ભગવાન જયારે અવતાર લે છે ને ત્યારે એને ખબર જ છે કે હું અઘરી લીલા કરવાનો છું, કોઈને વિયોગ દેવાનો છું, તો કોઈને રાસલીલાનું સુખ દેવાનો છું, કોઈ યારે ચીરહરણ લીલા કરવાનો છું, કોઈ યારે કોઈ યારે મટકા ફોડ લીલા કરવાનો છું, માખણ ચોરવાનો છું. તો આ બધું બરોબર પાત્ર હોય તો જ આવી બધી લીલાઓ થાય ને. કૃષ્ણની લીલાનું ક્ષેત્ર છે આ સંસાર, અને આપણે બધા કૃષ્ણના લીલાના પાત્રો છીએ. જેટલું સુંદરતાથી પાત્ર નિભાવશે ને એટલા જ આપણે કૃષ્ણના પ્યારા બની જશે. નિશ્ચિત વાત છે. મૂળ વાત છે પાત્ર બજાવવાની. પાત્ર જો આપણે સુંદરતાથી બજાવી દેશી એટલે પામી જશે, નિશ્ચિત પામી જશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. ભગવાન જે લીલાનું પાત્ર આપણે બનાવે એ પાત્ર આપણે બહુ સુંદર રીતે ભજવીને એટલે આપણા વખાણ થાય. આવી પછી વિલનનું પાત્ર હોય તો ચાલે, વિલનનું પાત્ર સરસ ભજવો તો વખાણ થાય. જેમ જય વિજય કૃષ્ણ ભગવાનના પાર્ષદો હતા અને કૃષ્ણએ એને વિલનનું પાત્ર આપ્યું કે ભાઈ તમે જાઓ પૃથ્વી ઉપર 3 જન્મ સુધી, તો કાંઈક મને તમારા જેવા દુશ્મન મળે તો લડવાની મજા આવે, કે મારી સામે સાધારણ મનુષ્ય નહીં લડી શકે. ત્યારે જય વિજય કહે છે કે પ્રભુ તમે જો પ્રસન્ન થતા હોય તો 3 જન્મ નહીં 3000 જન્મ સુધી અમે અસુર બનવા તૈયાર છીએ. આનું નામ પ્રેમ કહેવાય. પ્રેમ તત્સુ કહેવાય. વિલનનું પાત્ર સ્વીકાર કરીએ. સમજો વિલનનું પાત્ર લેશે ને એને પૈસા તો મળશે, હીરોને જેટલા પૈસા મળે એનાથી થોડાક ઓછા હશે, પણ પૈસા તો એને મળે છે પાત્ર ભજવવાના. એમ કૃષ્ણનું પાત્ર કોઈ વિલનનું પાત્ર પણ ભજવી દે સરસ રીતે કૃષ્ણની આજ્ઞા અનુસાર તો એને કૃષ્ણની પ્રસન્નતા મળે છે. દાખલા તરીકે કઈ વિલનનું પાત્ર ભજવું, કઈ રામને વનમાં મોકલી દીધા તો કૃષ્ણએ એને શું પુરસ્કાર આપ્યો? એ પુરસ્કાર આપ્યો કે આગલા જન્મમાં તું યશોદા બની શીખીએ અને હું તને પુત્રનું ખૂબ સુખ આપીશ. અત્યારે તું કલંક લઈ લે, આ જન્મે તું કલંક લઈ લે કે પછી અમે તને ખૂબ જ સુખ આપશી, પુત્રનું યશોદા બનશે ત્યારે. તો કઈ વિલનનું પાત્ર લીધું તો કેવડી કૃપા મળી. જશોદાના વશમાં કૃષ્ણ ભગવાન થઈ ગયા, એના માટે ભગવાન ખાંડણીએ બંધાઈ ગયા. આ બધી પ્રેમની લીલાઓનો અધિકાર પછી જશોદાને જ મળ્યો, પછી કૌશલ્યાને કે એ લીલાનો અધિકાર મળતો નથી. એનું કારણ છે કે ભગવાન માટે જેટલું ન્યોછાવર થશે ભગવાન એને એટલો જ ઊંચે ચડાવશે, એટલો જ પ્રેમ કરશે અને એટલો જ એને સદભાગ્યશાળી બનાવશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. આવી ભગવાનની લીલા છે. કઈ નથી, ખાલી ખેલ સમજાઈ જાય એટલે ખતમ, તમારી સાધના થઈ ગઈ. આ ખેલ સમજાતો નથી ને કે હું કરું એ બરોબર ને ઓલો કરે એ ખોટું નાખશે ને, એ હજી ખેલ સમજ્યા જ નથી. ખેલ તો એને કહેવાય કે આ બધા પાત્રો બરોબર જ નાટક ભજવે છે, એમ જેને સમજાઈ જાય ને ખેલ સમજાઈ જાય છે. સમય થઈ ગયો છે, બીજી કથા કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.